નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? છેલ્લે તમે એવો અભ્યાસ કરેલો છે, સૂત્રાત્મક બધા પ્રશ્નો હતા. કોઈ પણ એસિડ અથવા બેઝની પ્રબળતા શેના પરથી નક્કી કરી શકાય? તો કે એનો વિયોજન અચળાંક K અને Kb હતો. બરાબર છે? K અને Kb નું મૂલ્ય જો વધુ હોય તો એ પ્રબળ એસિડ બને, એટલે વધુ આયનીકરણ થાય, વધુ H+ અથવા H3O+ મુક્ત થાય, કે પછી બેઝ હોય તો OH- મુક્ત થાય. તો એસિડ હોય તો pH માં ઘટાડો થાય, એટલે પ્રબળતા વધી કહેવાય, અને બેઝ હોય તો pH વધે છે, બેઝિકતા છે એટલા માટે. ચલો, એવું પરિબળ તો તમે ભણી લીધેલું છે. K Kb એનો સંબંધ તમે સ્વીકારેલો હતો, એટલે તૈયાર કર્યો તો K અને Kb નો ગુણાકાર છે Kw જેટલો થાય. એક્ઝામ્પલ માટે આપણા માટે કામનું હતું. સાથે સાથે તમે ડાયપ્રોટિક, ટ્રાયપ્રોટિક, પોલીપ્રોટિક એવો શબ્દ પણ ચર્ચામાં લઈ લીધેલો હતો. આજે તમે જે શીખવાના છો એસિડની પ્રબળતા માટે છે, પણ એ થોડુંક જુદું છે. આમ બહુ ઇઝી છે. 11મા ધોરણમાં જે આવર્ત કોષ્ટકના ગુણધર્મ હતા એનો જ અભ્યાસ છે, એટલે બહુ સરળ. અને પછી જે આખો નવો ટોપિક બદલાય છે એ પાઠ્યપુસ્તકમાં બહુ જ થોડુંક આપેલું છે, બરાબર? પણ એ સમાન આયન અસર, કોમન આયન ઇફેક્ટ એવો શબ્દ જે છે એના વિશે તમે ભણશો. પ્રશ્ન આવે ત્યારે વિચારજો ને. અત્યારે પાછા આવો મેઇન ક્વેશ્ચન પર. તો મેં પહેલો પ્રશ્ન મૂકેલો છે કે ભાઈ એસિડની પ્રબળતા, શબ્દ છે એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળો સમજાવો. બરાબર? કોઈ પણ એસિડ છે એની પ્રબળતા પર અસર કરતા પરિબળો સમજાવો. તો આપણે 3 પાર્ટમાં સમજૂતી લેવી છે, 3 પર આધાર રાખે. પહેલું જે છે કે ધ્રુવીયતાને આધારે, પોલારિટી, ધ્રુવીયતાને આધારે પ્રબળતા સમજવી છે. અને પછી કે છે એક જ સમૂહના તત્વો હોય અને એના એસિડ બનતા હોય તો એની પ્રબળતા છે. અને ત્રીજી વસ્તુ છે કે ભાઈ એક જ આવર્તના તત્વો હોય તો એની પ્રબળતા પર શું અસર થાય. બરાબર? હવે આમાં સમૂહ ને આવર્ત તો ઉલટા સુલટી લખાણો હોય, તમે જાણો છો. પણ હવે વાત આવે છે ધ્રુવીયતા, એટલે પહેલું તો તમે એમાં કહી જ દીધેલું છે કે ભાઈ એસિડ નો જે આયનીકરણ અચળાંક અથવા વિયોજન અચળાંક છે, K ના મૂલ્ય પરથી, K નું જો તમે મૂલ્ય જાણતા હો તો તમે પ્રબળતા નક્કી કરી શકો. તો K નું મૂલ્ય જો વધુ હોય તો તમારી પાસે એસિડની પ્રબળતા પણ વધુ ધરાવે છે. એ આપણું પહેલું સ્ટેટમેન્ટ છે. પણ હવે વાત આવે છે કે ધ્રુવીયતા. આપણે તો જનરલ સૂત્ર આપી જ દઈએ છીએ કે ભાઈ એસિડ તરીકે Ha લખવામાં આવે, બરાબર? Ha છે. હવે સીધી સટ વસ્તુ છે, આ સિમ્બોલિક જે તમે મૂકેલું છે કે આની વચ્ચેનો જ્યારે બંધ તૂટે તો તમારી પાસે દ્રાવણની અંદર H+ અને A- આયનો છૂટા પડે. એટલે આપણો એમ જે છે કે ભાઈ H+ અને A- આયનો મુક્ત થવાના છે. ભૌતિક સ્થિતિ લખવાની હોય, પણ હવે ધીરે ધીરે આપણે ભૌતિક સ્થિતિ નથી લખતા એવા પ્રશ્નો શીખવાના છીએ, એટલે એ ટેવ પાડતા જઈએ. તો મિશ્રણની અંદર H+ જે છે એ મુક્ત થવાનો છે. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ Ha એસિડ જે મૂકેલો છે એની અંદર જો બંધ મજબૂત હોય તો એને આપણે બંધ વિયોજન ઊર્જા શબ્દ કીધું ને. જો બંધ વિયોજન ઊર્જા ઓછી હોય, સાચું છે? બંધ વિયોજન ઊર્જાનું મૂલ્ય જો તમારી પાસે ઓછું હોય તો તમે ઓછી ઊર્જા આપો, એમની વચ્ચેનો બંધ તૂટે અને દ્રાવણમાં સહેલાઈથી H+ આયન મુક્ત થઈ શકે. અને H+ વધે તો એસિડિકતા પણ વધવાની છે ને. H+ વધે તો એસિડિકતા વધે છે. સામે એક હજુ ક્લિયર કરો. તમે યાદ કરો કે ભાઈ K નું મૂલ્ય જો તમારી પાસે વધે, સમજો K નું મૂલ્ય વધે છે તો એનો અર્થ એવો કે ભાઈ એસિડની પ્રબળતા વધુ છે. અચ્છા, વધુ પ્રબળ છે, ધેટ મીન્સ કે આ પ્રક્રિયા તમારી પુરોગામી દિશામાં વધુ થશે, વધુ H+ મુક્ત થાય. એટલે આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા છે ને, પ્રબળતા જો તમે વધુ કરો તો મારે એવો શબ્દ વાપરવો પડે કે ભાઈ આયનીકરણ જે છે એ વધુ થાય. ઓકે? અચ્છા, આયનીકરણ વધુ થાય તો દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધવાની છે. પણ H+ ની સાંદ્રતા વધે તો તમારી pH ઘટે. pH શું થશે? ઘટે છે. એટલે
ફરી લાસ્ટ ટાઈમ પણ આપણે 2 વખત રિપીટ કરેલું, હજુ પણ તમારી પાસે અગત્યતા ધરાવે છે. એકવાર હજુ ટેલી કરો કે ભાઈ જે એસિડના Ka નું મૂલ્ય વધુ હોય, Ka ના મૂલ્ય પરથી તમે પ્રબળતા નક્કી કરો છો. જો Ka નું મૂલ્ય વધુ હોય તો એની પ્રબળતા વધુ એટલે વધુ પ્રબળ છે. અચ્છા, પ્રબળ વધુ છે ધેટ મીન્સ કે એનું આયનીકરણ જે છે વધુ પ્રમાણમાં થવાનું છે, જે આપણે સમીકરણ મૂકેલું છે. જો વધુ આયનીકરણ થાય પુરોગામી દિશામાં થઈને વધુ H+ મુક્ત થાય, પણ એના કારણે દ્રાવણની pH તમારી શું થાય? ઘટે. જેમ pH ઓછી એમ એ પ્રબળ કહેવાય ને. તો તમારી પાસે સીધું રિલેશન આવી ગયેલું કહેવાય કે જો Ka નું મૂલ્ય વધુ હોય તો દ્રાવણની pH ઘટે. Ka નું મૂલ્ય વધુ હોય તો દ્રાવણની pH શું થાય છે? ઘટે છે. કરેક્ટ? એટલે આ જે વિગત છે એને હું આમ સાઈડમાં મૂકી દઉં છું, આપણે બ્લોક કરી દીધી. કરેક્ટ? આ લાસ્ટ ટાઈમ હતું સમજેલું એ પહેલો મુદ્દો છે. પણ હવે નવું તમે શીખ્યા કે ભાઈ બંધ વિયોજન ઊર્જા જો ઓછું મૂલ્ય ધરાવતી હોય તો સહેલાઈથી આયનીકરણ થાય. તો તમારી પાસે એસિડની પ્રબળતા વધી જાય. એટલે એસિડિક પ્રબળતા વધે તો pH ઘટે છે. સાચું ને? એટલે આ જે સમીકરણ છે એને હજુ મારે બ્લોક કરી દેવું છે. આ પરિબળ જવાબદાર છે. પણ હવે સાથે સાથે એવું થયું કે ભાઈ HA વચ્ચેનો જે બંધ છે એ જો બંધ ધ્રુવીય પ્રકૃતિ ધરાવતો હોય, ધ્રુવીયતા એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ ડેલ્ટા પ્લસ છે અને ડેલ્ટા માઇનસ છે. જે ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ જે જોડાણ થયેલું છે કે જેમ ધ્રુવીયતાનો તફાવત વધુ હોય, શબ્દ શું કીધો છે કે ભાઈ H' એ બંધ જે છે એ વધુ ધ્રુવીય બંધ જો તમારી પાસે વધુ ધ્રુવીય હોય, ધ્રુવીયતા વધુ ધરાવતું હોય તો પછી તમારે એ બોન્ડને તોડવા માટે ઊર્જા જે છે ઓછી આપવી પડે, ઓછી ઊર્જા આપવી પડે અને એના કારણે સહેલાઈથી H+ મુક્ત થઈ શકે. H+ આપણે કહ્યું સહેલાઈથી મુક્ત થઈ શકે છે. જો H+ સહેલાઈથી મુક્ત થઈ શકે તો એના કારણે દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધે, પણ pH ઘટે છે, એસિડિકતા વધી કહેવાય. કરેક્ટ? એટલે હું જરા ડિવાઈડર મૂકી દઉં કે પહેલું તમે ધ્રુવીયતા પ્રમાણે કીધું છે અને હવે વાત આવે છે સમૂહની અંદર. આપણે એક સમૂહનું ઉદાહરણ લઈએ ને. દાખલા તરીકે તમે જાણો છો કે ભાઈ HX લખવામાં આવે તો આને આપણે હેલોજન એસિડ કહીએ છીએ ને. હેલોજન એસિડ છે અને એની અંદર તમે ફેરબદલી કરો તો સૌથી પહેલું HF છે, HCl છે, HBr છે અને HI છે. ઓકે? પરિસ્થિતિ કેવી થવાની છે કે હેલોજન એસિડ આ એક જ સમૂહની વાત આવી. એક જ સમૂહના તત્વો હોય તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો પરમાણુના કદમાં શું થવાનો છે? ક્રમશઃ વધારો થાય. સાચું? એટલે અહીંયા આગળ કદ ક્રમશઃ વધે છે. કદ જે છે ક્રમશઃ વધારો થયો. એટલે પરિસ્થિતિ એવી થવાની કે બંનેના કેન્દ્ર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે, દાખલા તરીકે આ મેં વધારે રાખ્યું છે, થોડુંક નજીક લઈ જાઓ તો તમને અંદાજ આવી જાય કે ભાઈ આ બંધ લંબાઈ જે છે, બંધ લંબાઈ એ તમારી વધવાની છે ને. તમે ચર્ચા કરી કે ભાઈ એક જ સમૂહના તત્વો હોય અને જો એ એસિડ તરીકે અસ્તિત્વ ધરાવતું હોય તો આપણે આને હેલોજન એસિડ કહે છે. પરમાણુનું કદ ક્રમશઃ વધતું જશે તો એના કારણે તમારી પાસે આ જે એરો પાડી દઉં છું અહીંયા, ઓકે, ગ્રીન કલર, તો રાસાયણિક બંધ લંબાઈ વધે. જો રાસાયણિક બંધ લંબાઈ વધતી હોય તો પછી એ બંધ તોડવા ઓછી ઉર્જાની જરૂર પડે. બંધ તોડવા માટે તમારી પાસે ઓછી ઉર્જા જોઈએ એટલે એ સહેલાઈથી H+ મુક્ત કરી શકે. એટલે હજુ શબ્દ મૂકી દઈ કે ભાઈ સહેલાઈથી H+ મુક્ત કરે. તો પછી આના માટે આપણે પ્રબળતા લખવી હોય તો HF છે, HCl છે, HBr છે અને HI છે. ઓકે? તો આને મારે બ્લોક કરી દેવું છે. તમે સમજી જ લીધું છે કે ભાઈ જેમ રાસાયણિક બંધ લંબાઈ તમારી પાસે વધે છે એમ બંધને તોડવા માટે ઓછી ઉર્જા ખર્ચાય, ઓછી ઉર્જા આપવી પડે એટલે સહેલાઈથી H+ મુક્ત કરી શકે. તો પછી એસિડિક પ્રબળતાનો ક્રમ તમે લો
તો HF કરતા HCl વધુ પ્રબળ, એના કરતા HBr વધુ પ્રબળ, અને સૌથી વધુ પ્રબળતા કોની હોય? HI ની છે. એટલે આપણે આ H-F, H-Cl, H-Br અને H-I વચ્ચેનો બંધ તોડવાની બાબત છે. તો બંધ તોડવા માટે તમારે ઓછી ઉર્જા આપવી પડે, જેના કારણે સહેલાઈથી H+ મુક્ત થાય, તો એસિડિકતા વધવાની છે. એક જ સમૂહમાં એસિડિક પ્રબળતા ક્રમશઃ વધશે. અને આથી ઉલટું લઈ લો ને, કે જ્યારે તમે એક જ આવર્ત લેવાના છો, હવે એક જ આવર્ત તરીકે દાખલા તરીકે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન તમે રાખશો. આ આવર્તની વાત છે. હજુ તમારે બીજું સેમ્પલ આપવું હોય તો આપી શકો ને, કે દાખલા તરીકે અહીંયા આગળ H2O છે અને H2S છે, H2O અને H2S છે, તો તમે સમજી શકશો કે ભાઈ ઓક્સિજન અને સલ્ફર એક જ સમૂહના તત્વ થયા ને, તો H2O કરતા H2S ની એસિડિક પ્રબળતા વધુ હોવાની છે. તો બીજું ઉદાહરણ પણ તમે આપી શકો છો. જેમ હેલોજન એસિડ માટે તમે કન્ફર્મ કરી લીધું, એ રીતે ઓક્સિજન સમૂહનું તત્વ પહેલું અને બીજું તત્વ સલ્ફર, તો H2O અને H2S છે, H+ તમને મુક્ત કરે તો H2O કરતા H2S વધુ પ્રબળ છે જ. ચાલો, હવે એક જ આવર્તની જો તમે માહિતી લેતા હો, તો અહીંયા આગળ આપણે લખીએ કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન નિયમ તો નિષ્ક્રિય છે. હવે એક જ આવર્તના જ્યારે જે તત્વો તમે લેવાના છો, તો કદની અંદર ક્રમશઃ ઘટાડો થાય. એટલે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, એક તો એ લોકોનું કદ ક્રમશઃ વધે છે. શેમાં? સમૂહમાં. અને વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ ઘટે છે ને. અહીંયા આગળ શું થયો છે? કદ વધે અને વિદ્યુત ઋણતા પણ ક્રમશઃ ઘટે છે. ઓકે, એટલે અહીંયા બંને પરિબળ છે, એનાથી વિરુદ્ધ લખવું છે. આપણે પહેલા ચર્ચા કરી કે સમૂહ કરતા આવર્તમાં દુનિયા જુદી હોય. તો સમૂહમાં પરમાણુનું કદ વધે છે અને વિદ્યુત ઋણતા જે છે ક્રમશઃ ઘટે છે. એટલે ઓછી ઉર્જાએ બંધ તૂટે, H+ મુક્ત કરે, એસિડિકતા વધી ગઈ. ત્યારે આમના કેસમાં કેવું થવાનું છે તમારી પાસે? કારણ કે H+ મુક્ત કરવો છે એટલે એસિડિક ગુણધર્મ તો દરેક પાસે હોવાનો ને. હવે આનું સેમ્પલ દાખલા તરીકે આપણે મૂકીએ, CH4 મિથાઇલ છે, પછી NH3 લખીએ, H2O લખીએ અને HF લખીએ. ચલો, આ આપણે કોને વાત કરી? આવર્ત માટેની ચર્ચા કરી. તો આમાં પરિસ્થિતિ એવી થવાની છે કે ભાઈ ઉલટા સુલટી લખાણ તૈયાર થાય કે ભાઈ તમે આ બાજુ જશો, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે પરમાણુ ક્રમાંક વધે છે, એમ પહેલામાં પહેલું પરમાણુનું કદ ક્રમશઃ ઘટે છે. પરમાણુનું કદ ઘટે છે, સાથે સાથે એ લોકોની વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ ક્રમશઃ વધે છે. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે? પરમાણુ કદમાં ઘટાડો થયો છે, વિદ્યુત ઋણતા ક્રમશઃ વધવાની છે, અને એના કારણે બંધ લંબાઈ તમારી પાસે ઘટે, બંધ લંબાઈ ટૂંકી બનવાની છે. રાઈટ? પહેલા કરતા ઉલટો છે. એટલે એસિડિક પ્રબળતા જો તમે લો તો CH4 સહેલાઈથી H+ મુક્ત કરે, NH3 જે છે એના કરતા વધુ ઉર્જા આપવી પડે, H2O માં એના કરતા વધુ, HF માં એના કરતા પણ વધુ ઉર્જા છે. એટલે આમાં એસિડિક પ્રબળતાનો ક્રમ તમારી પાસે આ રીતનો રહેવાનો છે. રેડી? પરમાણુનું કદ ઘટે છે, વિદ્યુત ઋણતા વધે છે, અને પરમાણુય ત્રિજ્યા આપણે બંધ લંબાઈ ઘટે. રાઈટ? અને બંધ ઉર્જા, હજુ શબ્દ મૂકી દઈએ, બંધ ઉર્જા વધે, વધુ ઉર્જા આપવી પડે. સમૂહ કરતા ઉલટું આવી ગયું. બરાબર? ડિફરન્સ તમારી પાસે આવી ગયો છે. પરમાણુનું કદ ઘટે છે, વિદ્યુત ઋણતા વધે છે, બંધ લંબાઈ ટૂંકી બને, બંધ ઉર્જાનું મૂલ્ય વધે, વધુ ઉર્જા આપવી પડે. એટલે એસિડિક પ્રબળતા તમારી પાસે ક્રમશઃ ઘટે છે. તો K ના મૂલ્ય પરથી તો નક્કી કરેલું જ હતું, સાથે સાથે તમે આ વધારાના પરિબળ પરથી પણ માહિતી લઈ લીધેલી છે. ઓકે, ચલો વધુ આગળ. હવે તમારા પાઠ્યપુસ્તકના જે પ્રશ્ન છે
એમાં નજર નાખો. પહેલું એમ કહે છે કે ભાઈ નિર્બળ એસિડની આયનીકરણ માત્રા પર સમાન આયન અસર સમજાવો. સમાન આયન અસર સમજાવો. નિર્બળ એસિડની આયનીકરણ માત્રા પર સમાન આયન અસર સમજાવો. આવો જ ક્વેશ્ચન તમારી પાસે બાજુમાં છે. જુઓ કે ભાઈ નિર્બળ બેઝની આયનીકરણ માત્રા પર સમાન આયન અસર સમજાવો. કોપી છે. પણ હવે પહેલો જ ક્વેશ્ચન કે સમાન આયન એટલે શું? તો આ બધી જે ચર્ચા કરવી છે અહીંયા મેં તમને આ જે લખાણ આપેલું છે એ અલગ કરી દઉં છું. આ જે સમાન આયન અસરની જે ચર્ચા છે એને હું આમ રાઉન્ડ આપી દઉં. જુઓ આ ફંડામેન્ટલ છે, આને તમારે સમજી લેવું પડે અને ત્યાર પછી બાકીની ચર્ચા કરવી છે. ઓકે, એટલે હું શબ્દ મૂકું છું કે ભાઈ સમાન એટલે કોમન, આયન ઇફેક્ટ, સમાન આયન અસર. હવે એ બધી ચર્ચા કરવા માટે આપણે એવું કહી શકીએ કે હું ચિત્ર મૂકું છું, ચેક કરો. ધારો કે તમારી પાસે આ બે પાત્ર છે. જો આ સમજવા માટે પ્રયત્ન કરજો. પહેલું જે પાત્ર છે, પાત્ર આ 1 નંબર અને 2 નંબર આપણે આપ્યો. પાત્ર A ની અંદર તમે જે સંયોજન રાખશો એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે હું સીધું નામ જ આપી દઉં સાંકેતિક ભાષામાં. Ba પદાર્થનું દ્રાવણ છે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. અને બાજુમાં જે તમે રાખેલું છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. Ma રાખીએ છીએ. પહેલું Ba કરે પછી Ma કરાય ને. હવે પ્રશ્ન એવો તો બંને સ્વતંત્ર બીકર તમે મૂકેલા છે એટલે અહીંયા આગળ આપણે ભાગ આપી દો. આ તમે બંને પાત્રો રાખેલા છે. હવે Ba છે એનું આયનીકરણ થવાથી મિશ્રણમાં B+ અને A- આયન બને અને આણ્વિક સંતુલન સ્થપાય. સેમ કોપી કે તમે Ma દ્રાવણ રાખેલું છે તો એમાં M+ અને A- આયન બનવાના છે. એટલે હું પહેલું સમીકરણ મૂકું. પહેલું પાત્ર છે, પહેલું પાત્ર Ba. અત્યારે આપણે સંયોજન છે એટલે Ba પદાર્થનું જ્યારે તમે દ્રાવણ બનાવો ત્યારે એમાંથી B+ અને A- આયન બનેલો છે. શોર્ટ ફોર્મ લખી નાખું, નિર્બળ વિદ્યુત વિભાજ્ય. એક અક્ષર લખેલો છે. અને બીજું જે બીકર છે એની અંદર તમે પ્રબળ વિદ્યુત વિભાજ્ય સંયોજન રાખેલું છે. તો Ma માં પણ આયનીકરણ થઈને M+ અને A- એટલે આના માટે પ્રબળ વિદ્યુત વિભાજ્ય શબ્દ મેં મૂકી દીધો. બંને બીકરમાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયેલી છે. હવે પ્રશ્ન એમ છે કે ભાઈ બંનેમાં કોમન આયન કોણ છે? તો કે A- બંનેમાં સમાન આયન છે. એટલે અહીંયા હું રાઉન્ડ મૂકી દઉં છું કે ભાઈ A- બંનેમાં કોમન આયન છે. જો તમે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થના દ્રાવણમાં કોઈ તમે મિક્સ કરો તો એમાં સમાન આયન A- ની સાંદ્રતા વધી ગઈ. તો આપણી પાસે તૈયાર જ છે ને. કોણ ભાઈ? તો કે લે સેટેલિયરનો સિદ્ધાંત. લે સેટેલિયરના સિદ્ધાંત અનુસાર સાંદ્રતાની વધારાની અસર નાબૂદ થવા માટે શું પરિસ્થિતિ થાય? તો કે વધારાના A- આયનો છે એ અસમાન આયન B+ સાથે સંયોજાઈને પ્રક્રિયા નંબર 1 પ્રતિગામી દિશામાં કરે. પહેલી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. એ પણ શા માટે થવાની છે? કારણ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. માટે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે ભાઈ જેવી રીતે A- B+ સાથે સંયોજાઈને પ્રતિગામી પ્રક્રિયા કરે અને સાંદ્રતા ઓછી કરે, તો સેમ કોપી A- આયનો M+ સાથે ના જોડાઈ શકે? પણ ના જોડાઈ શકે. એનું રીઝન છે કારણ કે પોતે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. કોણ છે? પ્રબળ. ધારો કે A- M+ સાથે સંયોજન અવિયોજિત Ma અણુ બને તો ફરી પાછું પુનઃ એનું આયનીકરણ થઈ જવાનું છે. એટલે શક્ય નથી. એટલે આપણે શું કહ્યું છે કે ભાઈ વધારાના A- આયનો અસમાન આયન B+ સાથે સંયોજાશે, પ્રક્રિયા નંબર 1 પ્રતિગામી દિશામાં કરે અને આની સાંદ્રતા જે છે ઘટાડી દેશે. સાંદ્રતામાં ઘટાડો થાય. પણ સામા પક્ષે મિશ્રણમાં શું થવાનું છે? તો કે મિશ્રણમાં અવિયોજિત Ba અણુની સાંદ્રતા વધવાની છે. આ તમને અસર થઈ. પણ એમની સાંદ્રતા ઘટી. સમાન આયનની સાંદ્રતા ઘટાડવા માટે પેલાને પણ મુશ્કેલીમાં નાખે છે. ખબર પડે છે ને?
તો આની સાંદ્રતા ઘટી ગઈ, એને સમાન આયન અસર કહેવાય, કોમન આયન ઇફેક્ટ. ફરી એકવાર ચેક કરી લો કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ BA નું દ્રાવણ, એમાં સંતુલન આયોનિક. પ્રબળ વિદ્યુત વિભાજ્ય નું દ્રાવણ MA, એમાં પણ આયોનિક સંતુલન સ્થપાઈ ગયું છે. હવે જો તમે આમાં ઉમેરી દો તો મિશ્રણમાં સમાન આયન A- ની સાંદ્રતા વધી ગઈ. એટલે સાંદ્રતાની વધારાની અસર ઓછી થવા માટે લેસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે એ વધારાના A- આયનો અસમાન આયન B+ સાથે સંયોજાય અને પ્રક્રિયા નંબર 1 પ્રતિગામી દિશામાં કરે અને એની પોતાની સાંદ્રતા ઘટે. બરાબર. સાથે સાથે કીધું કે ભાઈ દ્રાવણમાં અવિયોજિતની સાંદ્રતા વધવાની છે. બરાબર. પણ જે અસમાન આયન છે, આજે આપણે શબ્દ વાપર્યો છે, આને શું કહેવાય? અસમાનની સાંદ્રતા ઘટે. અસમાન આયનની સાંદ્રતા ઘટી જાય, જેને સમાન આયન અસર કહેવાય. આની પ્રાઇમરી અસર છે. અને એના પરથી તમારી પાસે જે દ્વિતીયક અસર જોવા મળે એ તમે જુદા જુદા ઉદાહરણ શીખતા જાઓ એના પ્રમાણે આવે. ઘણી બધી એની અસર જોવા મળે. પહેલામાં પહેલું કે જો આ BA પદાર્થ ક્ષાર હોય એટલે ખાલી મૂકી દે કે ભાઈ ક્ષારની દ્રાવ્યતા ઘટાડી દે. જો પછી એવો શબ્દ મૂકીએ કે ભાઈ એસિડ હોય અથવા તો તમારી પાસે બેઝ હોય તો એની પ્રબળતા ઘટાડી દે. અને સમાન આયન અસરને કારણે એ વધારાની કોઈ પણ આડ પ્રક્રિયા થતી અટકાવી દે. હું શબ્દ મૂકું છું, ચેક કરો કે ભાઈ આ ઘટનાને કારણે તમને દ્વિતીયક અસર જોવા મળે. પહેલામાં પહેલું ક્ષાર હોય તો એની દ્રાવ્યતામાં ઘટાડો થાય, એસિડ કે બેઝ હોય તો એની પ્રબળતા ઘટશે અને વધારાની આડ પ્રક્રિયા પણ થઈ શકતી નથી. અને એટલા માટે સમાન આયન અસરનો ખાસ ઉપયોગ અકાર્બનિક ગુણદર્શક પૃથ્થકરણમાં વિશેષ જોવા મળે છે. અકાર્બનિક ગુણદર્શક પૃથ્થકરણમાં આની અસર જોવા મળે. ખાલી ઉદાહરણ આપું છું, કરો ચેક. પહેલા બહુ ડિટેલમાં હતું કે ભાઈ તમે અકાર્બનિક પૃથ્થકરણ કરતા હોય, અકાર્બનિક સંયોજન તમને આપેલું છે જેમાં એક ધન ને એક ઋણ આયન છે, તો તમે મૂળ દ્રાવણ જે આપેલું છે ઓરિજિનલ, એમાં તમે HCl નાખો છો. જો અવક્ષેપ આવે તો પ્રથમ સમૂહ એટલે આવર્ત કોષ્ટકનું નથી ભાઈ, એ તમારા પ્રેક્ટિકલ બુકમાં ચોક્કસ ધન આયનો ભેગા કરીને એના ગ્રુપ બનાવેલા છે. તમે IPKSP ઉપર પાછળ શીખવાના છો. એટલે અવક્ષેપ આવે તો બરાબર છે, પહેલા સમૂહનું ધન આયન હશે. અવક્ષેપ ન આવે તો તમે H2S જળ ઉમેરો છો. અને ધારો કે અવક્ષેપ આવે તો દ્વિતીય સમૂહના ધનમૂલકના સલ્ફાઇડ ક્ષાર મળે. એ જ વસ્તુ કે મૂળ દ્રાવણમાં NH4Cl વત્તા NH4OH નાખો તો ત્રીજા અસમૂહના હાઇડ્રોક્સાઇડ મળે. તો બંનેમાં ક્વેશ્ચન એવો છે કે ભાઈ પહેલામાં મૂળ દ્રાવણમાં સીધું H2S નાખી દો ને, સલ્ફાઇડ ના મળે. છતાં તમે HCl નાખ્યા પછી H2S નાખો છો. કેમ? તો કે સમાન આયન અસર ઉત્પન્ન કરો H+B. એ જ વસ્તુ કે ભાઈ તમે મૂળ દ્રાવણમાં NH4OH નાખી દો, હાઇડ્રોક્સાઇડ મળી જાય ત્રીજા અસમૂહના, છતાં NH4Cl નાખીને NH4OH નાખો છો તો સમાન આયન NH4+ ની સમાન આયન અસરને કારણે એની દ્રાવ્યતા, વધારાની આડ પ્રક્રિયા થતી અટકાવવાની, એ બધી બહુ ડિટેલ હોય સમજવા માટે. આ ફંડામેન્ટલ તમને આપી દીધેલું છે. હવે તમે આગળ વધશો તો પ્રશ્નમાં સમજણ પડે. રાઈટ? તો મેં લખ્યું છે કે નિર્બળ એસિડની આયનીકરણ માત્રા પર અહીં જે લખશો એ બધું જ સામે રિવર્સ આપવાનું છે. એટલે ધારો કે તમે નિર્બળ એસિડ, એક અક્ષર લખાય છે ને, ધારો કે નિર્બળ એસિડ એસિટિક એસિડનું જલીય દ્રાવણ તમે બનાવશો તો એમાં આયનીકરણની પ્રક્રિયા થશે. અત્યારે આપણે સાદું સમીકરણ લખવાનું છે કે ભાઈ CH3COOH છે, એનું આયનીકરણ થાય તો તમારી પાસે H+ બને ધન આયન અને CH3COO- આયન બને. એટલે એકચ્યુઅલી તો પાણી સાથેનું જે આપણે આયનીકરણની માત્રા કરી છે એ પ્રમાણે. પણ આપણે એવો શબ્દ મૂકીએ, ધારો કે નિર્બળ એસિડ એસિટિક એસિડના દ્રાવણમાં, ચાલો ઓકે, દ્રાવણમાં
નીચે મુજબનું આયોનિક સંતુલન સ્થપાયેલું છે. અને એક બીજી રીતે સમીકરણ પણ લખવામાં આવે છે. બીજી રીતે જે સમીકરણ લખવામાં આવે છે એમાં એસિટિક એસિડ માટે HAC લખવામાં આવે. જો આપણે એનું આયનીકરણ કરીએ તો H+ બનશે અને AC- બની જાય. પણ હું ચોખવટ કરું છું કે જ્યાં AC બરાબર કોણ છે તો કે CH3COO- છે. ઓકે, એટલે પહેલામાં પહેલું કે જે તમે સમીકરણ મૂકેલું છે આને બ્લોક કરી દો. પહેલું જે તમે સમીકરણ મૂકેલું છે એમાં બોન્ડ જે તૂટે, સાદું આયનીકરણ કરેલું છે આપણે કે ભાઈ આ બોન્ડ તૂટે તો દ્રાવણની અંદર H+ બને અને એસિટેટ આયન બને. અને અથવામાં તમને જે આપેલું છે એ સિમ્બોલિક HAC, તેમાંથી H+ AC- બને. તો પછી ઉપરોક્ત પ્રક્રિયાનો આનો આપણે સંતુલન અચળાંક લખવો હોય, ઉપરોક્ત આગળ શબ્દ મારે મૂકવો પડે, ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયાનો સંતુલન અચળાંક તમારે લખવો છે તો આપણે બંને રીતે લખીએ. દાખલા તરીકે તમે K લખશો તો K સંતુલન અચળાંક લખીએ તો H+ ની સાંદ્રતા ઇન્ટુ CH3COO- ની સાંદ્રતા અને છેદમાં CH3COOH ની સાંદ્રતા લખી શકો. ઓકે, પહેલું તમે આ રીતે લખી આપેલું છે અને હું બ્લુ પેનથી લખું. અને ધારો કે તમે એમ નથી લખતા તો નીચલા સમીકરણ પ્રમાણે લખશો તો શું લખો? H+ ની સાંદ્રતા, AC એસિટેટ ની સાંદ્રતા છે અને છેદમાં HAC એસિટિક એસિડ ની સાંદ્રતા લખી શકાય. તો અત્યારે જે તમે સમીકરણ આપેલું છે એને પણ હું બ્લોક કરી દઉં. કરો ચેક કે બંનેમાંથી તમે કોઈ પણ લખી શકશો. ઓકે, હવે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે. આ સંતુલિત સમીકરણ તૈયાર થયેલું છે. એમાં સમાન આયન અસર ઉત્પન્ન કરવી છે. એટલે જો તમે આ જે સંતુલિત પ્રક્રિયા છે, સંતુલિત પ્રક્રિયા, હું ફરીવાર સમીકરણ લખીશ અહીંયા આગળ કે હવે જો એમ શબ્દ કીધેલો છે પહેલામાં પહેલું કે ભાઈ CH3COOH છે તો એમાંથી H+ બને અને CH3COO- છે. જો તમે એમાં સમાન આયન ધરાવતો થોડોક CH3COO Na પદાર્થ અંદર ઉમેરશો. હવે જો એમાં CH3COO ને ઉમેરવામાં આવે, આ સમીકરણ લખવાનું નથી પણ મારે તમને એવું બતાવવાનું છે કે ભાઈ એમાં આયનીકરણ થશે તો Na+ અને CH3COO- બને કે નહીં? રાઈટ? એટલે સમાન આયન ધરાવતું એસિટેટ જે છે એની સાંદ્રતા શું થઈ છે? વધી. તો એ અસર ઓછી થવા માટે વધારાના H+ સાથે સંયોજાય અને આ પ્રક્રિયા, ઉપરોક્ત પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. જે પ્રક્રિયા થવાની છે મેં કહ્યું બ્લુ પેનનું સમીકરણ લખવાનું નથી, માત્ર તમારે ભાષાંતર ગુજરાતીમાં આપવું છે. એટલે સીધું જ છે. આ તો ત્યાં સમીકરણ બે સાથે લખેલા એટલે મેં તમને છૂટું પાડી નાખ્યું. હવે જો આ સંતુલિત પ્રક્રિયામાં, તો સંતુલિત દ્રાવણમાં બહારથી થોડો સોડિયમ એસિટેટ, આપણે જે શબ્દ મૂકેલો છે બહારથી થોડો સોડિયમ એસિટેટ એમાં ઉમેરવામાં આવે. બરાબર? આ તમે ઉમેરો કરો તો પરિસ્થિતિ કેવી થઈ કે એના આયનીકરણથી મિશ્રણમાં સમાન આયન એસિટેટ ની સાંદ્રતા વધી ગઈ. અસર ઓછી થવા માટે એ H+ સાથે સંયોજાય અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં કરે. આ દિશામાં પ્રક્રિયા થઈ. જો એ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરે તો અવિયોજિત તો બને, તમે અહીં ચર્ચા કરી છે. પણ આપણે એવું કહેવું છે કે આ ઘટના થાય તો દ્રાવણમાં સમજો H+ ની સાંદ્રતા ઘટે છે. કારણ કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો H+ ની સાંદ્રતા ઘટી કહેવાય. H+ ની સાંદ્રતા ઘટે તો તમારી પાસે Ka નું મૂલ્ય પણ, Ka નું મૂલ્ય શું થવાનું છે? ઘટે. રાઈટ? અને તેથી pH નું મૂલ્ય વધે. pH શું થશે? વધે છે. આનાથી રિવર્સ તમે નીચે લખવાના છો. એટલે ફરી કન્ફર્મ કરો કે ભાઈ સમાન આયન ધરાવતું તમે કોઈ પણ પદાર્થ ઉમેરશો તો આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થવાની છે
એટલે મિશ્રણમાં H+ ની સાંદ્રતા ઘટે એટલે આયનિક અણની માત્રા ઘટી કહેવાય અને એના કારણે Ka નું મૂલ્ય ઘટશે અને Ka નું મૂલ્યમાં ઘટાડો થાય તો તમારી pH વધે છે એટલે એસિડિક પ્રબળતા શું થઈ કહેવાય ઘટી એસિડિક પ્રબળતા ઘટી તો pH વધી અને એસિડિક પ્રબળતા વધે તો pH ઘટે સ્કેલ એટલા માટે મેં તમને લાસ્ટ ટાઈમ બોર્ડ પર સમજાવ્યો તો pH માપક્રમ જે તમે દોરેલો હતો અથવા કે તમે ચેક કરેલું હતું કે જે દિશામાં 10⁻⁻7 થી આ બાજુ જાઓ તો સાંદ્રતા વધે પેલી બાજુ તો સાંદ્રતા ઘટે અને જેવી સાંદ્રતા વધી તો pH ઘટે છે ચલો આ જ વસ્તુ આપણે બેઝ માટે વિચારવું છે એટલે ફરી પાછો પ્રશ્ન કે નિર્બળ બેઝની આયનીકરણ માત્રા પર સમાન આયન અસર સમજાવો એટલે આપણે ઉદાહરણ જ આપી દો જેમ કહ્યું છે રીતે ધારો કે નિર્બળ બેઝ NH3 ના દ્રાવણમાં નીચે મુજબનું સંતુલન સ્થપાયેલું છે એટલે સમીકરણ આપી દો કે ભાઈ NH3 H2O કરવામાં આવે તો NH4+ બને અને OH- છે બરાબર આ સમીકરણને આપણે બ્લોક કરી દઈએ આ જે સંતુલન સ્થપાઈ ગયેલું છે નિર્બળ બેઝ એમોનિયાનું તમે દ્રાવણ બનાવો તો એમાં આયોનિક સંતુલન સ્થપાયેલું છે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ તો પછી અહીંયા પણ સમીકરણ બનાવી દઈએ ને ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપણે લખવો છે જો તમે એનો સંતુલન અચળાંક લખશો તો આપણે તો બેઝ છે એટલે કેવી લખાય ને તો NH4+ ની સાંદ્રતા ઇન્ટુ OH- ની સાંદ્રતા નિપજ ઉપર છે અને પ્રક્રિયકની સાંદ્રતા નીચે તમે આપેલી છે આ Kb માટેનું સૂત્ર બની ગયું જેવી રીતે એસિડ હોય તો તમારી પાસે Ka છે ને એસિડ માટે તમે Ka છે તો બેઝ માટે Kb મૂકેલો છે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ ફરી પાછું ઉપર માહિતી આપી એ પ્રમાણે કે હવે જો સંતુલિત દ્રાવણમાં શબ્દ શું મૂકીએ છીએ કે સંતુલિત દ્રાવણમાં OH- સમાન આયન OH- એક વાર તો લખું શબ્દ સમાન આયન ધરાવતું સંયોજનને ઉમેરી દો બે શક્યતા આપણે વિચારવી છે કે જો સંતુલિત દ્રાવણમાં પહેલી શક્યતા કે ભાઈ OH- સમાન આયન ધરાવતું સંયોજન તમે એમાં ઉમેરવાના તો પરિસ્થિતિ પાછી કેવી થવાની છે કે ભાઈ મિશ્રણની અંદર OH- ની સાંદ્રતા વધે આપણે ફરીથી સમીકરણ લખવું છે નીચે આપી દઉં ભાઈ NH3 H2O એમાંથી NH4+ વત્તા OH- છે પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ મિશ્રણની અંદર OH- ની સમાન આયન જે છે જો OH- ની સાંદ્રતા વધે આ OH- ની સાંદ્રતા જો તમે વધારશો સંયોજન ઉમેરીને તો એ લેસેટેલિયરના સિદ્ધાંત અનુસાર સાંદ્રતાની અસર ઓછી થવા માટે વધારાના OH- આયનો એ NH4+ સાથે સંયોજાઈને ઉપરોક્ત પ્રક્રિયા મીન્સ કે આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં કરે ને આ પ્રક્રિયા કઈ રીતે કરશે પ્રતિગામી દિશામાં કરે અને એના કારણે દ્રાવણમાં OH- ની સાંદ્રતા બ્લુ પેન ઘટે છે OH- ની સાંદ્રતા તમારી પાસે ઘટી ગઈ OH- ની સાંદ્રતા ઘટી તો H+ ની સાંદ્રતા વધી કહેવાય જોજો અહીંયા આગળ અહીંયા બ્લુ પેન લખેલું છે OH ની સાંદ્રતા તમારી પાસે ઘટી ગઈ તો H+ ની સાંદ્રતા વધે અને H+ ની સાંદ્રતા વધે તો તમારી pH ઘટે કેવું છે એક જ વિધાન છે એમાં તમે રમો છો હજી એકવાર ચેક કરો કે જો તમે સંતુલિત દ્રાવણમાં સમાન આયન OH- ધરાવતું કોઈ પણ સંયોજન ઉમેરી દો તો મિશ્રણમાં સમાન આયન OH- ની સાંદ્રતા વધે તો પછી બંનેમાં કોમન છે એક વાર તો લખી નાખે કે લેસેટેલિયરના સિદ્ધાંત અનુસાર એ સમીકરણને આપણે ખાલી બ્લોક કરીએ સમજણ પડે લેસેટેલિયરના સિદ્ધાંત અનુસાર વધારાના OH- આયનો NH4+ સાથે સંયોજાય અને આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં કરે એટલે
OH ની સાંદ્રતા ઘટી ગઈ તો બેઝિક પ્રબળતા ઓછી થઈ ને, બેઝિક પ્રબળતામાં ઘટાડો થયો કહેવાય. એટલે OH ની સાંદ્રતા ઘટી ગઈ છે તો બેઝિકતા ઘટી. બે વસ્તુ કરો ચાલો. OH ની સાંદ્રતા ઘટી છે એટલે હું શબ્દ શું મૂકું? બેઝિકતા ઘટે. બેઝિકતા ઘટે છે ધેટ મીન્સ કે એમાં H+ ની સાંદ્રતા વધે છે તો તમારી pH ઘટે. pH માં શું થાય? ઘટાડો થાય. અને આના કારણે જે છે pH માં ઉલટા સુલટી થયું ને, બેઝિકતા ઘટે છે એટલે H+ ની સાંદ્રતા વધે તો pH માં ઘટાડો થવાનો છે. એટલે ટૂંકમાં તમે જે માહિતી લઈ લીધી એ બે વસ્તુ તમે આજે શીખી લીધું. પેલું તો હવે કોમન હતું કે Ka ના મૂલ્ય પરથી તો એસિડિકતા નક્કી થતી હતી પ્રબળ માટે, એસિડની પ્રબળતા, પણ એની સાથે તમે આ ચર્ચા પણ વિચારી લીધી. અને સમાન આયન અસર જે છે એ સમાન આયન અસર જનરલ માહિતી મેળવીને નિર્બળ એસિડની આયનીકરણ માત્રા પર સમાન આયન અસરની તમે ચર્ચા કરી. એની જ કોપી નિર્બળ બેઝની આયનીકરણ માત્રા પર પણ સમાન આયનની અસર તમે વિચારી શકો. એટલે સમાન આયનના કારણે pH માં વધારો ઘટાડો થાય અને pH એટલે એસિડિકતા અથવા બેઝ માટે પણ તમે વિચારી શકો. ઓકે, ચાલો આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા નવા ટોપિક સાથે, નવો ટોપિક આવશે હવે, બરાબર? એ નવા ટોપિક સાથે ભેગા થઈશું. ત્યાં સુધી રજા આપો. વાંચવાની તૈયારી કરવા આપું છું રજા, પ્રિપરેશન માટે. ફરી પાછા મળીએ. આવજો.